ગુજરાત સરકાર દ્વારા જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવાના સમાચાર વહેતા થયા છે ત્યારથી મળીને સમગ્ર બનાસકાંઠાની અંદર અપવાદ એક બે તાલુકા બાદ કરતા ભારે લાગણી જેવી પરિસ્થિતિ છે। કાંકરેજ હોય, દિયાદર હોય, ધાનેરા હોય। આજે ધાનેરાની અંદર ગઈકાલના એક મેસેજના માધ્યમથી સ્વયંભૂ ધાનેરા બંધ રહ્યું છે। તે જોતાં જ સરકારે વિચારી લેવું જોઈએ કે આવનારી પરિસ્થિતિ શું નિર્માણ થઈ શકે છે। આ લોકશાહી દેશ છે, લોકશાહીની અંદર બહુમતીને પ્રાધાન્ય મળતું હોય છે, પરંતુ આ સરકાર દ્વારા નથી તો જનપ્રતિનિધિને સાંભળવામાં આવ્યા, નથી જનતાને સાંભળવામાં આવી। એક સરમુખત્યારશાહી શાસન જેવો વહીવટ કરીને એમની મનમાની કરી અને બનાસકાંઠાનું વિભાજન કરીને ધાનેરા તાલુકાને થરાદમાં મૂકવામાં આવ્યો છે। ધાનેરા તાલુકાને થરાદમાં મૂકવાથી આટલું બધું નુકસાન છે કે એની કોઈ સીમા નથી। મારી સરકારને વિનંતી છે કે અમારી જે ઓળખાણ છે, અમારી જે પહેચાન છે, અમે જે બનાસવાસીઓ છીએ તે અમે છોડવા માગતા નથી। માટે વિનંતી છે કે આવનાર સમયમાં ઉગ્ર આંદોલનો બને અને જે પરિસ્થિતિનું નિર્માણ થાય તે પહેલાં સરકાર વહેલી તકે ધાનેરા તાલુકાને બનાસકાંઠા સાથે જોડેલું રાખે એવી ધાનેરા તાલુકાના સમગ્ર જનતા, વેપારી, ખેડૂતોની માંગ છે। ધાનેરા તાલુકાને થરાદમાં ભેળવવામાં આવે તો કેટલું નુકસાન? ધાનેરાને થરાદમાં ભેળવવામાં આવે તો નુકસાન એની વાત તો પછી, પણ ધાનેરાને થરાદમાં ભેળવવું જ કેમ? આજે સરકારશ્રીએ ધાનેરાના સરપંચશ્રીઓની રાય લીધા વગર, જિલ્લા પંચાયતના કોઈ સભ્યોની રાય લીધા વગર કે સ્થાનિક ધારાસભ્યની રાય લીધા વગર આ ધાનેરા તાલુકાને થરાદ જિલ્લામાં ભેળવી દીધો। પણ ધાનેરા તાલુકાનો દરેક સમાજ ધાનેરા, ડીસા, પાલનપુર, મહેસાણા અને ગાંધીનગર થકી જોડાયેલો છે। અહીંયાના સામાજિક સંસ્થાનો, સામાજિક શિક્ષણના સંસ્થાનો પણ પાલનપુર ખાતે ભવનો સામાજિક બનાવેલા છે ભૂતકાળમાં। શું એ તોડીને ફરીથી થરાદમાં લઈ જશે? એટલે સામાજિક રીતે ગણો કે વેપારી મંડળમાં ગણો, ધાનેરાને ખૂબ નુકસાન કરવામાં આવ્યું છે। અને આ ધાનેરાને માત્ર એક ગામડું કરવાનું બહુ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે। કારણ અગાઉ પણ ધાનેરામાં બ્રિજ બનાવીને ધાનેરાની ખૂબ વેપારી મંડળ સાથે બહુ નુકસાન કરવામાં આવ્યું છે અને બજાર તૂટી ગઈ છે। આગળ પણ એપીએમસી એ પ્રાઇવેટ બનાવીને નેનાવા લઈ ગયા, એના લીધે પણ ધાનેરામાં બહુ મોટું નુકસાન થયેલું છે। ધાનેરા એ પાણી વગરનો તાલુકો છે અને ખેડૂતોને પણ પાણીની ખૂબ માંગ છે। એ સાથે પાણી પણ અત્યારે આવ્યું નથી। ધારાસભ્યની ઉગ્ર રજૂઆતો છતાં પણ ક્યાંક ને ક્યાંક ધાનેરા સાથે મનમાનીઓ થાય છે અને આજે ફરી પણ ધાનેરા સાથે મનમાની કરી અને ધાનેરાને ગામડું બનાવવા માટે થઈને થરાદ સાથે જોડવાનો આ જે સરકારનો પ્રયત્ન છે, વિનંતી છે સરકારને કે આ પ્રયત્નને દૂર કરીને અમારા લોકોના હિત માટે થઈ અને લોકોને ફરીથી બનાસકાંઠા જોડો એવી લોકોની લોકમાંગ છે અને અમારી પણ બધાની માંગ છે।